વડોદરા શહેરને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્વપ્ન સમાન બનાવવા કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞા લીધી હતી। ગતરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, કોંગ્રેસ આગેવાન નરેન્દ્ર જયસ્વાલ, પાર્વતીબેન રાજપૂત, રાજુભાઈ વાઘેલા તેમજ વોર્ડ પ્રમુખ, શહેર હોદ્દેદાર, વોર્ડ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં માંડવી દરવાજા ખાતે એકત્રિત થયા હતા તથા વડોદરા શહેરને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્વપ્ન સમાન બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી। 25મી નવેમ્બરે વડોદરા શહેરનો 514મો જન્મદિવસ છે। વડોદરાનો જે ગૌરવશાળી ઇતિહાસ છે તેમાં ગાયકવાડ શાસનનો મહત્વનો સિંહ ફાળો રહ્યો છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરેલા વિકાસ કાર્યોમાં વડોદરા શહેરની શૈક્ષણિક ઇમારતો, બાગ બગીચા, ઐતિહાસિક બિલ્ડિંગો, આજવા સરોવર, સામાજિક સુધારા સહિતના કાર્યો આજે વડોદરાને વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત કરાવી રહ્યા છે। હાલમાં નેશનલ હેરિટેજ વીકની ઉજવણી પણ થઈ રહી છે, ત્યારે વડોદરાની ઐતિહાસિક માંડવી ઇમારત પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞા લઈ વડોદરાની જનતાને એક સ્વચ્છ અને સુંદર શાસન આપવાની વડોદરા શહેરને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્વપ્ન સમાન બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી। પ્રતિજ્ઞા એટલા માટે લીધી કે વડોદરા શહેર કોણે સ્થાપ્યું, કેટલા વર્ષ થયા, 514 વર્ષ થયા ત્યારે વડોદરા શહેરની સ્થાપના થયેલી। પણ જ્યારે સ્થાપના થઈ એ દિવસ લોકોએ યાદ કરવું જોઈએ કે એના પછી કેટલા રાજા મહારાજા આવ્યા, પણ છેલ્લે જે મહારાજા આવ્યા આ વડોદરા શહેરની સ્થાપના પછી શિવાજી મહારાજના વંશજ, છત્રપતિ શિવાજી મહારાજના વંશજ આ વડોદરા શહેરને બચાવવા માટે પાણીગેટ દરવાજાથી આવ્યા। એમણે આ વડોદરા શહેરની રક્ષા કરી અને પોતાના ગાયકવાડ રાજની સ્થાપના કરી। એ ગાયકવાડી શાસનની બનાવેલી ઇમારતો આજ બી એમને એમ ઊભી છે। જેમ કે આજવા સરોવરથી ગ્રેવિટીથી પાણી આવવું, આખા હિન્દુસ્તાનમાં આવો મહારાજા નહીં હોય। સૌથી પહેલાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ આવી, તમામ જાતોની કોલેજો બનાવી, ચાહે એ મ્યુઝિક કોલેજ હોય, સંસ્કૃત કોલેજ હોય કે આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે સાયન્સ હોય, તમામ કોલેજો બનાવી। નવનાથ મંદિર બનાવ્યા જેથી વડોદરા શહેરની રક્ષા થઈ જાય। બધી હેરિટેજ બિલ્ડિંગો તમે જોઈ શકો અનેક છે। ન્યાય મંદિર બનાવ્યું, લાલ કોર્ટ બનાવી, એવી તમામ ઇમારત એ સર સયાજીરાવ ગાયકવાડ આ શહેરને નજરાનું આપીને ગયા છે। એ નજરાનું બી તમે સંભાળી નથી શકતા। તો આજે 514મા દિવસે પ્રમુખે જે કીધું કે 514 દિવસ થયા છે એને યાદ કરો, હેરિટેજ બિલ્ડિંગને યાદ કરો, સર સયાજીરાવ ગાયકવાડની નગરીને યાદ કરો અને આ નગરીને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ એને યાદ કરીને આ દિવસ મનાવવું જોઈએ એવું મારું માનવું છે।